રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં 38 વર્ષીય પરિણીતાએ હુસૈન ગોપલાણી નામના શખ્સ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે। પરિણીતાના જણાવ્યા અનુસાર તેના પતિએ રહેણાંક મકાનના રિપેરિંગ કામ માટે હુસૈન ગોપલાણી પાસેથી 14% વ્યાજે 3 લાખ રૂપિયા લીધા હતા। રૂપિયા આપવા માટે આરોપીએ પરિણીતાને કહ્યું હતું કે હું રૂપિયા આપીશ, પરંતુ તારે મારી સાથે પત્ની જેવો સંબંધ રાખવો પડશે। પરિણીતાએ આરોપ લગાવ્યો છે કે તેની આર્થિક પરિસ્થિતિનો લાભ લઈ હુસૈને તેના ઘરે અલગ અલગ સમયે 2 વખત બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા, તેમજ સમગ્ર બનાવ અંગે કોઈને જાણ કરશે તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે। જો કે હિંમત કરીને પરિણીતાએ સમગ્ર હકીકત પોતાના પતિને જણાવી હતી। ત્યારબાદ પતિ હુસૈને ઠપકો આપવા પહોંચ્યો હતો। આ સમયે આરોપીએ કથિત રીતે પતિને ગાળો આપી પટ્ટા વડે માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદમાં જણાવાયેલા સમયગાળા મુજબ 1 એપ્રિલ 2026 થી 10 ઓગસ્ટ 2026 દરમિયાન આ સમગ્ર બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે। પરિણીતાની ફરિયાદના આધારે થોરાળા પોલીસે બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। 11/8/2026 ના રોજ થોરાળા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન છે, એમને ફરિયાદ આપેલી કે સામાવાળા છે હુસૈનભાઈ ગોપલાણી, એ દૂધસાગર રોડ પર રહે છે, તેમના વિરુદ્ધ એમને ફરિયાદની હકીકત એવી છે કે 3 લાખ રૂપિયા તેમના ઘરના રિપેરિંગ માટે એમને જરૂર પડતા, તેમના પતિને જરૂર હોય, તેમને એમની પાસેથી માંગેલા પૈસા જે 14% વ્યાજના લેખે તેમને આપેલા, અને ત્યારબાદ આ પૈસા બાબતે એમને જે આ કામના સામાવાળા છે હુસૈનભાઈ, એમને પૈસાનો ઉપયોગ કરવા માટેનો ફાયદો ઉપયોગ કરી અને એમને અવારનવાર એમની સાથે શરીર ઈચ્છા વિરુદ્ધ શરીર સુખ માણેલું અને 2 વખત ઉપરોક્ત સંબંધ રાખેલા છે જેમની ઈચ્છા વિરુદ્ધ હતા, અને એ બાબતે એમને 64(1), 64(2), M 115(2), 352, 351(1) ને 351(3) ની મની લેન્ડિંગ એક્ટ કલમ 540-42 મુજબની ફરિયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં આપેલી છે અને ગુનાની તપાસ હાલ પીઆઈ કરી રહ્યા છે। આરોપીએ પૈસા કેટલા આપેલા હતા અને આરોપીનો વ્યવસાય શું? આ કામના આરોપીએ 3 લાખ રૂપિયા એમને આપેલા અને 14% વ્યાજે, અને આરોપીનો વ્યવસાય રિક્ષા ચલાવવાનો છે, અને આ કામના ફરિયાદીને આરોપીની ઓળખાણ એ ઇમિટેશન જ્વેલરીના ધંધા અર્થે થયેલી હતી। આરોપી છે તેને વ્યાજના પૈસા કોઈ લાયસન્સ ધરાવે છે કે પછી? ના, કોઈ લાયસન્સ નથી ધરાવતો। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી।